સોરાથી તું બાટલા માનું પાણી લાવે લાગે કદી કદી સોરો આપણે ઘેર પરોણો આવ્યો બિસ્લરી બોટલ ઠંડા મંગાડતો કે નિયમ કેવું એમ તારા બાદ તો પીધલું બિસ્લેરી પાણી હો બધી કૂતરા જો કડવા હાને જોડે છે મન તું हेलो मिथुन भाई कई बाजू से તમારું ઘર? અરે મિથુન માવીનું ઘર કઈ બાજુ છે એમ કેના પૂછી લે. હવે એક આ ભાઈ બટ્ટો છે ને એને પૂછી લઉં. એ ભાઈ હા ભાઈ. મિથુન માવીનું ઘર કઈ છે? અરે હું કોઈ મિથુન માવી હાડ નતો લગતો ભાઈ. એટલે મિથુન ભાઈ આ તમને ઓળખો ના પાડી રહ્યો. અરે મન નહીં ઓળખતા મારા બાનું નામ નહીં લે. નોરા દારૂ ઘેર કાં છે એમ? એ હા હા પૂછો. એ ભાઈ એ દારૂ ને નોરાનું ઘર કઈ છે? ઓ રોરો દારૂડિયો એમ કે મારા ભાઈ પેલી ગળીમાં ઘર રહ્યો. હા ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આવી હોય ઉઠે તેરની યુત ને નહારના ભળા કરેલા છે એમ તું આલરી જોગડી પણ નાર ખવાડ પીવાડ રે બટી બટી ને એમ હવે કસાડ કરે પરુણા આવી રહેશે. આવી જા ભાઈ. રામ રામ. બેસી જા. હા સોરા ઓ રામ રામ આ દીકરો બા તું થોડો પરુણા આવી લે. પરુણા ભેલો ભાઈ ગયો તો શરમ નહીં આવે? તે ભાઈ કે ના થાય ને યાર કે તમને ગંધાઈ રહેશે તો મારી બોહર છાપી દે તમારી હું મેં બા તમે બહુ હમણાં હો કેમ છે મારો દીકરો ઘરમાં બધા ખાધે પીધે અસર છે કે હો ત્યાં આવામ કે આટે ઘાટે તકલીફ થોડી પડી છે માર સોરા ના નહીં પડે. હા તો એમ ભાભરાથી માટે ગરબાડાથી માટે ધાવત હતી ખાલી એકવાર મારું નામ લઈ લે તારે એમ નોરો ફાટેલો એમ તરકડા સ્લેમ ઠોકી રહેલા માર દીકરો શું વાત કરે તું એમ બાબા રોકે જ કહી દો ને પણ તમારા ગામમાં આવીને ભૂલે પડી ગયેલો તો મિથુનનું નામ લીધું કે ઓળખે જ નહીં મિથુન. એમ કોણ ગામની કાળી કૂતરી ની ઓળખે એમ ગમે ત્યાં જાય માર દીકરો તાર મારું જ નામ લેવાનું એમ નોરો ફાટે લે મેં પાણી પી લો. સોરાથી તું બાટલા માનું પાણી લાવે લાગે કદી કદી સોરો આપણે ઘેર પરોણો આવ્યો બિસ્લરી બોટલ ઠંડા મંગાડતો કે નિયમ કેવું એમ તારા બાદ તો પીધલું બિસ્લેરી પાણી હો બધી કૂતરા જો કડવા હાને જોડે છે મન તું તારી રીતે કરી લે તું મિથુનભાઈ આ તમારા પપ્પા છે કે પછી તમારા ઢાબા છે? હો હું એનો બા એકનો એક બા એમ અમદાવાદમાં કામ કરતે ટોકીસમાં પીસર ભાળવા કીધા મિથુન ચક્રવર્તી નું પીસર પણ રહેલું શેરા તે પીસર ભાળતે ને આવ્યો થાય પડ્યો તે મિથુન ચક્રવર્તી ભાળ મેં આનું નામ મિથુન પાડી એની બોહણ સાપી દઈ ને ફૂટી જો મેં બા તું બહુ એનું શાહ બનાવતું. ને સાત યાર રોજ પીતા હોય ઠેકેદા ઠંડી ઠંડી બિયર ગયા બ્લેક ફોડ એમ એ તારા બા ભગત છે તને પીવાની આવી રહી એમ નહીં કે હો તે તમે કરો જેમ કરો હું બોલું જ નહીં આવી રહી બોહણ ને સાપી દઈ ખબર યો ભગત છે એમ સોરી માર દીકરો સોરી તું ભગત છે મને ખબર નહીં મળે ભગત ની વાત કરે હું એવો ભગત હતો ને દુનિયામાં જેટલા ભગવાન છે ને બધા ભગવાન નો ભગત હતો એમ આ મન ફળિયા વાળા શું કેતા નુરો એમ થોડા કેતા કઈ જયરામજી ભગત જયરામજી એમ કરી ભગવાન નું મોં ની ભાળતી પેલા મારું મોં ભાળતા એમ હું વાત કરે તું ભગત ની એમ આપણ આ જેની ડોહી મરીને ડેવલપ થાય ને તેરનું મને ટેન્શન આવે એમ હમણાં ખૂબ ને રાતનો હમણાં ડોહી દેખાય મને પીવું પડે કે નહીં મારો દીકરો એમ મને રડાઈ જાય બોર્ડે આપી દીધી ટેન્શન જ બાબા ટેન્શન જ. ચાલો મિથુનભાઈ નકળો. અરે કઈ નકલે જાઉં પેલું મોટર કાઢ જા પનીર લે ગોળમાં તું જા અને મારો દીકરો એમ કહેતો ગમસણા ને એવું કેવું છે બધું ઘેર એમ નિમળે જમીન હોન એ દાહોદ સિટી ના માણા એ કદી ખેતર થોડું નહીં હોય એમ કેવું છે નિમળે બાબા. ઘેર મારે ખેતર ઘરાણે મેલવાનું હતું મારો દીકરો તો હું રાઘો કઈનું ખેતર બધી જમીન તો વેચી ખાઈ ગઈ છે. મિથુનભાઈ નકળો સાહેબ. હો સારું ના તમારા ઘરે આવીને મજા આવી ગયો. મજા નહીં આવી અરે બાથી તું કંટાળી ગયો ના 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 અરે મારો દીકરો ઉભો રહે એમ કીધું કોઈક રૂપિયા પડ્યા હોય તો જા ને અરે નતા લે એક બધા ઘર માંગે કરે અરે નતા લે અરે પણ તારા થોડા તારી બોલ ને